Move on to focus on work and her daughter, but everything reminded જય સચ્ચિદાનંદ દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. અસીમ જયકાર બોલાવો.
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાવો. નમો વિઠ્ઠલાય નમો ઓ વિતરાગાય. વિતરાગાય. હંતાનમ નમો હરિહંતાણમ. નમો સિદ્ધાનમ નમો સિદ્ધાણમ. નમો આયર્યાનમ નમો આ નમો વત્સાયાનમ નમો ઉવસ્સાયાણમ નમો સવસાહુનમ નમો લોય સવ સાહનમ એસો પંચનમુક્કાર એસો પંચન મુક્કારો સર્વ પાવપનાશનો સવ પાવપણાસણો મંગલાનમ ચ સવ્વેશમ મંગલાણમ ચ સવ્વેસિમ પડવામ હવય મંગલમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે જીયાબેન. हाँ जय सच्चिदानंद। જય हे સચ્ચિદાનંદ. दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, ताकि मेरा एक मिनट दादा कुसंग से हमेशा दूर रहूंगी। કેમ આવું થયું? તીર્થ નથી? चित न तो फिर से स्टार्ट करो दादा। ઓકે. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं।
हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय सच्चिदानंद। જય સચિદાન. સ્ટડી પ્રેયર દિવ્યાબેન, સ્ટડી પ્રેયર લીખી જવાનું છે. ઓકે હા. ઓકે, વેરી ગુડ. જે हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में और समझने में जो अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शनों पर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप हमें दे। जय सच्चिदानंद। કે આજે વીકેન્ડમાં શું કર્યું? ગરબા રમ્યા? ચાલો ના ના દિવ્યાબેન. હા. હે દાદા ભગવાન, હે हे દાદા दादा ભગવાન, हम हैं आपके बच्चे, हम हम हैं हैं તમે आपके આપકે बच्चे, બચ્ચે, दिल के ही सच्चे, દિલ दिल કે के हैं सच्चे, સચ્ચે, फिर भी है कच्चे, फिर फिर भी भी है है कच्चे। कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. કે તીર્થ હા, જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, તીર્થ જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, તીર્થ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, તીર્થ ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. શું જીયાબેન શું કર્યું વીકેન્ડમાં? બધું ભૂલી ગયા? ના દાદા, એવું નતું, ચિત્ત હાજર નતું એટલે. ઓહો, ક્યાં તું ચિત? એ દાદા મતલબ મગજ બીજે ચાલતી હતી. વિડીયો અત્યારના કોણ જોવે? ક્યાં દાદા? ટીવી અત્યારના કોણ જોવે છે? ટીવી કોઈ નથી જોતું. તો વિડીયો તે કહ્યું ને, વિડીયો કહ્યું. એટલે ના દાદા, હમણાં ઊંઘીને ઉઠીને એટલે થોડું શું કર્યું? હમણાં સુઈ ગઈ હતી વાંચતા વાંચતા. ઉઠીને ઓકે ઓકે. કેમ આજે ઊંઘવાનો ટાઈમ થયો? એટલે દાદા આજે થોડી વહેલી ઉઠી હતી, એટલે 5 વાગે ઉઠી હતી તો ઊંઘાઈ. આવી રીતના છે ને, બેસીને ખાટલામાં કોઈ દિવસ નહીં જવાનું. ક્યાં? હા દાદા. તમારે આવી રીતના નેપ લેવો હોય ને, ચેરમાં ઉપર જ લેવાનું. ઓકે, હા એટલે દાદા. પછી જલ્દી ઉઠાઈ જાય ને પછી આવું ના આળસ ના થાય. इतना लगाम है, लड़की तो कहीं की नहीं रह जाना, हरामजादी है ये, हराम की बहन। ये कौन आ गया भूल से? जय सच्चिदानंद रजनी दादा। जय सच्चिदानंद. क्या बात है, कुछ है करिश्मा? कैसे आने लगा आपने? है क्यों आए आज करिश्मा? आज हमारी पुण्य जागी है। हाँ हाँ, इसलिए. हाँ, ઓકે, ચલ. જય સચ્ચિદાનંદ. શું કહે છે? जय सच्चिदानंद। ઓકે, આપણે બધું પતી ગયું છે અને અભી लास्ट वीक से, लास्ट फ्राइडे से नया टॉपिक आज लेने का है. सेल्फ अच्छा। सफिशिएंट हमने लिया था ना पहले. सेल्फ सफिशिएंट, सेल्फ डिसिप्लिन, सेल्फ कॉन्फिडेंस. वी आर गोइंग बैक सेल्फ सफिशिएंट में. उसमें क्या है कि हाउ डू यू नो यू आर प्रोग्रेसिंग स्टडी. स्टडी में कैसे प्रोग्रेस होता है. तो संतोष आनंद जी ने बहुत बढ़िया ट्रिक दिखाया था. क्या बोला था जिया? हाँ, जय सच्चिदानंद। दादा ने ऐसा बोला था कि हमें ऐसा मतलब जो हम डेली जो हम पढ़ाई करते हैं ना, उसका रात को कोई भी क्वेश्चन या कोई भी ऐसा टॉपिक उठा करके देखना है
और हमें खुद एनालाइज करना है और उसको मतलब उसके क्वेश्चन सॉल्व करने हैं और फिर एनालाइज करना है कि हमें वो आता है या नहीं आता है। ओके। ए काव्या बहन, अकेले के खाने अकेले खाने मना है, सबको बांटना पड़ता है। हाँ ओके जिया, बोलो, आपने क्या टेस्ट किया? हाँ दादा, मैंने इस वीकेंड को मैंने टेस्ट किया था। मतलब संडे को तो मेरी क्लास नहीं होती है, लेकिन जो सैटरडे होता है ना, उसका मैंने संडे किया था क्वेश्चन और वो सॉल्व किए थे। तो बायो में, केमिस्ट्री में और फिजिक्स में, तीनों में मेरा बहुत अच्छा रहा था। तो कितना कितना क्वेश्चन किया आपने? मैंने 20 किए थे। तो ये आपके नोट में लिखो, आपने टेस्टिंग किया था ना, कि इतना 20 में से कितना आया, स्कोर क्या है 20 में? हाँ, उसमें मेरा बायो में तो 20 आउट ऑफ 20 आए हाँ। और केमिस्ट्री में भी 20 आउट ऑफ 20 आए, लेकिन फिजिक्स में मेरे 50 आउट ऑफ 20 आए थे। हाँ देखो, अभी मोनिका दीदी से बात नहीं होती कि नहीं करने की है ना आपको? नहीं, करूंगी दादा। कब करेंगे वो पंडित को मुहूर्त निकालने का है क्या? नहीं नहीं। तो yeah, this is not good. You are not serious about physics. Okay, तीस आपने एक्सपेरिमेंट किया था? नहीं। नहीं। करिश्मा, आपने किया था एक्सपेरिमेंट? हाँ, क्या दादा? आपने आपने एक्सपेरिमेंट किया था, स्कूल के आके होमवर्क कंप्लीट करके बाद में टेस्टिंग किया था? दादा एग्जाम चल रही है। हाँ, तो क्या कैसे आप पढ़ते हैं? हम्म, आज मैथ्स वन का एग्जाम था, कल साइंस वन है। नहीं नहीं, आप स्कूल स्कूल नहीं है ना सारा दिन? क्या दादा? सारा दिन स्कूल है क्या? आप खाली टेस्ट के लिए जाते हैं स्कूल पे? नहीं, सारा दिन स्कूल है। ओके, तो घर आके टेस्ट के कैसे आप टेस्टिंग करते हैं कि कल के लिए टेस्ट जो होता है उसमें आपको प्रोग्रेस कैसा है, आप कैसे मालूम पड़ता है? दादा तो बोला ना ये जिया दीदी ने बोला ना कि वो हाँ दादा, टेस्टिंग करती हूँ। तो कल कौन सा टॉपिक है? फिजिक्स एंड केमिस्ट्री, साइंस वन, कल? कल एग्जाम। हाँ, तो ये फिजिक्स केमिस्ट्री में कैसा आपने टेस्ट किया, आपका कितना क्वेश्चन किया? दादा 30 क्वेश्चंस है। उसमें 30 पढ़ा मैंने और उसमें 25 मैंने करेक्ट किया। और तो 5 में आपको किधर गलती किधर की मालूम पड़ा? हाँ किसने बताया? दादा, किसी ने नहीं बताया, मैं अपने आप से। तो अभी मालूम पड़ा क्यों मिस्टेक होता है? नहीं हाँ, आता है कि आपने मिस्टेक खुद ही किया? नहीं, मैंने खुद ही मिस्टेक किया। हाँ, तो रिवीजन नहीं किया आपने। काव्य, आपने टेस्ट किया? दादा सैटरडे को किया था, लेकिन संडे को नहीं किया था, घर पे कोई नहीं था। मैं तो बोलूँ ना, सैटरडे का कितना स्कोर आया, कौन सा सब्जेक्ट में किया था? सैटरडे को मैंने मैथ्स, साइंस और हिस्ट्री में किया था। हाँ। मैथ्स में मैंने 5 मार्क्स का बिग क्वेश्चंस थे वो लिखे थे, तो उसमें 5 में से 5 आए थे। और साइंस में मैंने 10 मार्क्स के कुछ शॉर्ट क्वेश्चन लिए थे, तो उसमें मेरा एक कट गया था। और हिस्ट्री में भी मेरे 8 आए थे। ओके, तो आप सब ये एक नोटबुक में लिखो, सब्जेक्ट डे कितना आपको परसेंटेज आता है। ओके ओके। हाँ, सुन काका। हाँ ओ, एक मिनट, आओ दक्ष, आपने किया था? नहीं दादा, मैं टेस्ट नहीं करता हूँ, पर दादा अब से करना चालू कर दूंगा। ओके, अब कल से हम पंडित बुलाएगा। आपके पास मालूम है कोई पंडित है आसू काका? क्योंकि इन लोग को तो सब मुहूर्त देखना पड़ता है, नहीं किया था, ये किया था, वो किया था। ओके आसू काका। ओके ओके। मतलब कि अपने स्टडी में किस तरह से हम लोग प्रोग्रेस करें,
उसके बारे में बात करने की है ना, जो हाँ संतोष हाँ आनंद जी हाँ ने बताया हाँ कि हाँ हाँ राइट हमको पहले टेस्ट कर लेंगे, या फिर उसके साथ साथ में क्या करने का है, तो एक बार रिवीजन, मतलब जो भी हमने पढ़ा है वो आपको देख लेने का, आंखें बंद करके उसको मन के अंदर रिवीजन कर देने का है। और ये रिवीजन की प्रोसेस, चित्त शुद्धि, जितना जितना हमारा चित्त शुद्ध रहेगा उतनी उतनी हमको सब बातें अपने आप याद रहने चालू हो जाएगी। सबसे बड़ी जो हमको याद नहीं रहता है उसका मुख्य कारण है कि हमारा चित्त शुद्ध हुआ नहीं है। तो उसके लिए हमको जो जो हमको इफेक्ट करता है वो चीजों को हमको पहले उसको वेटेज कम कर देने के, और चीज याद रखने के लिए दूसरा भी एक बताया था कि आप अंदर ही अंदर, अपने मन के अंदर ही अंदर ये सब्जेक्ट, जो जो संतोष ने बताया कि भाई ये 20 क्वेश्चन पूछने का और उसके सामने जवाब ढूंढते रहने का। दूसरा भी एक रीत है, वो अपने दोस्तों के साथ इन जो जो आपने पढ़ा है वो बात उसके साथ शेयर करने की, भाई मैंने कहा आज फिजिक्स में ऐसा पढ़ा और मेरे को ये बात समझ में आई, मैंने ये किताब में पढ़ा और मेरे को ये इतना समझ में आया। तो वो बात भी आप करोगे ना, तो भी आपको जल्दी जल्दी वो सब जो बात उसके साथ शेयर करोगे, वो ग्रुप डिस्कशन बोलते हैं उसको, तो ग्रुप डिस्कशन भी करोगे तो भी आपको जल्दी याद रहेगा, क्योंकि आपने जो पढ़ा है वो एकदम सही है। उनके सामने अगर हम बात करेंगे ना, तो अपने को भी कॉन्फिडेंस होगा, नहीं ये बराबर है, ये बराबर है। मतलब जितना जितना पढ़ते हैं वो आपस में जो 3-4 फ्रेंड्स होते हैं, तो उनके साथ में उसके बारे में बात करने का, पढ़ाई के बारे में बात करने का, जब भी हम मिले तो बात के आज मैंने ये सब्जेक्ट में ये पढ़ा, तो उसमें ये बहुत अच्छा बताया, वो इसका ये सही तरीका है, इसका ये सही तरीका है। ये अगर हम डिस्कशन भी करेंगे ना, तो भी वो हमको जल्दी याद रह जाएगा और हमारे वो पक्का होता जाएगा, ताकि एग्जाम आया कुछ भी ऐसा समय आता है तो तुरंत हमको याद रखने को, मतलब ये पहले रीते क्वेश्चन करने का, फिर अपने फ्रेंड्स के साथ डिस्कस भी कर सकते हैं हम कि आज मैंने ये पढ़ा, तो मेरे को इसमें इतने इतने पॉइंट्स है जो बहुत अच्छी तरह से आते हैं, तो वो दूसरे 2-3-4 पॉइंट बनेंगे, दूसरे 3-4 पॉइंट बनेंगे। तो ऐसे करोगे ना तो आपके साथ में बहुत ही, और वो किसी के कही हुई बात होगी ना, तो तुरंत वो पढ़ाई में हमको याद रह जाएगी। और तीसरा जो चीज बताया था कि हमको इम्प्रूव करने का है, तो लिख के, ज्यादातर वर्क हम लिख के करेंगे तो हम ज्यादा से ज्यादा याद रख रख पाएंगे। तो 3-4 जो ये मेथड है वो बहुत ही पुरानी है। और एक चीज, सबसे बड़ी चीज क्या है कि कभी भी हम पढ़ाई करने भी ऐसे बैठते हैं, तो हो सके तो उसका जगह एक फिक्स रखने का, और उसका टाइम भी फिक्स रखने का, वो भी बहुत बड़ी मैटर करती है चीज। हमको ये सामान्य लगती है बाबत, लेकिन अगर आप एक ही जगह पर एक ही टाइम पे पढ़ाई करना धीरे धीरे चालू करोगे ना, तो उसका इफेक्ट भी बहुत, पहले के जमाने में ऐसा ही था, सब लोग एक ही जगह पे वो आसन भी बदलते नहीं थे पढ़ाई के टाइम पे, भाई यहाँ मैं, ये मेरी पढ़ाई की जगह है, तो उसका भी वाइब्रेशन बहुत आता है। जैसे हम मंदिर में जाते हैं तो हमारा मन कैसे बदल जाता है, ठीक उसी तरह हम पढ़ाई के लिए भी जो हमने स्थान न किया, ऐसा नहीं कि भाई लेके उसके ऊपर बैठ गए ना, सोते सोते पढ़े नहीं, ये करके कर पड़े। तो उसको जो हम बैठने की जो व्यवस्था है वो भी हमको अगर ध्यान में रखेंगे ना, तो भी हमको बहुत बड़े है, छोटी छोटी बातें सब, लेकिन सब मिला के उसका बहुत ही बड़ा इफेक्ट इम्पैक्ट आता है। बरोबर ना? तो ये 3-4 बातें जो मेरी समझ में है वो आपसे शेयर किया है। बरोबर है, अदनी दादा? या बराबर છે दिव्या बहन आप स्कूल में जाते हैं ना अभी नहीं है ना ओके तो अभी घर में आप कॉल क्या આવે ટીચરનો શું કહ્યું કॉल આવે ટીચરનો ટીચર નો ફોન આવે છે. હા ટીચર નો ટીચર સાથે વાત કરો ફોન હા કઈ બાબતમાં કઈ સબ્જેક્ટમાં બુક્સ ઓનલાઈન પढ़ाई करता છે. સબ્જેક્ટ એવું કંઈક નથી હોતું તો આજે આજે શું શીખ્યા તમે અત્યારે આજે શું શીખ્યા આજે આજે નતો આવ્યો કોલ ઓહ નતા આવ્યા ઓકે ઓકે કાલે બતાવજો શું શીખ્યા ઓકે? ઓકે Okay. 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 કાલે બતાવજો શું શીખ્યા ઓકે
અને ટીચર શીખવાય છે પછી તમે કેવી રીતના શીખ્યા છો એ આ મેથડ બતાવીને એ પ્રેક્ટિસ કરવાની. ઓકે. ओ सॉरी, ये करिश्मा, अभी तो आपको गुजराती हाँ सीखना पड़ेगा. हाँ दादा. એ સંતોષ આનંદજી આજે ભૂલા પડી ગયા કે શું? હા, ભૂલા પડી ગયો છો. ओके, तो संतोष आनंद जी आपने फ्राइडे बताया था ना ऐसे, तो उन लोगों ने टेस्ट किया, तो आज स्टडी किया और असु काका ने दूसरा 2-3 बताया. क्या दूसरा बताया किया? जिया क्या बताया दूसरा 2-3? हाँ जय सच्चिदानंद, एक तो हमें जो हम पढ़ते हैं उसका ग्रुप डिस्कशन करना है हमारे फ्रेंड्स और उनके साथ. दूसरा ये कि हमें हमारी प्लेस और टाइम चेंज नहीं करना है, मतलब पढ़ाई का जो प्लेस पे बैठ के पढ़ते हैं वही प्लेस पे बैठ के पढ़ना है, उसका भी एक इफेक्ट आता है. और क्या भी एक बाकी रह गया. आपने जो पढ़ा वो आंख बंद करके दक्ष क्या करने का? बंद करके उसको बोलना. हाँ, क्यों रिवीजन करना है. क्यों? दादा उससे वो अपन को अच्छे से याद रहेगा. नहीं, अपन नहीं. हाँ तो क्यों करने का? कंसंट्रेशन आपका कितना था? चित वक्त भटकते के नहीं? અને संतोष काका ये दक्ष और काव्या और तीर्थ ने नहीं, काव्या ने एक दिन किया था, तीर्थ ने नहीं किया था, और करिश्मा तो अभी एग्जाम चल रही है, उसने भी किया था. कुछ आपको बताना है मार? नहीं, बस वो करते रहेंगे ना, उसका इम्प्रूवमेंट, उसका रिजल्ट मिलता रहेगा. ये जो सब बताया ना, तो वो सबके अंदर काम लगता है. सत्संग में भी काम में लगता है, पढ़ाई में, सब जगह पे ये काम लगेगा. ये आप फ्राइडे आएगा तो आप स्कोर सब बताएगा. जो जो उन लोग को जो जो सब्जेक्ट करते हैं ना, तो कॉलम बनाने का कि कितना परसेंटेज आता है उसके. ओके. हसमुख काका कुछ बोलने का? अमी नहीं, बेन बस. नहीं, अमी बेन नहीं आया है. अच्छा. करिश्मा, आपको आपको कल टेस्ट है ना हाँ केमिस्ट्री फिजिक्स में, तो कितना परसेंटेज लाएंगे? क्या दादा? आपका गोल क्या है कल के लिए? दादा कल के लिए 50 मार्क का एग्जाम ले रही हूँ, तो 45 अबव का मेरा गोल है. वेरी गुड, वेरी गुड. या दैट्स वेरी गुड. तो अपने साथ कौन बैठा है? उधर उधर क्यों देखते? अभी तो बड़ी, मोनिका दीदी. अब मोनिका दीदी नहीं देखने का, आप तो बड़ी दीदी है. अभी हम छोटी बोलते थे, अब कल से हम बड़ी बनेगा, बड़ी दीदी बोलेगा आपको. अभी you to come by yourself and be yourself, okay? हाँ हाँ. अब हसमुख काका, संतोष काका, अब इसका नाम कल से बड़ी दीदी बोलेगा. छोटी अभी बड़ी हो गई है. उल्टा क्रम हो गया. बोलो दक्ष. दादा जैसे मम्मी से कभी कभार मेरे को स्कूल का कोई काम रहता है फोन पे, तो दादा मैं उस काम से लेता हूँ, और जैसे ही दादा वो काम खत्म होता है तो दादा मैं मोबाइल चलाने लग जाता हूँ. बोलो हसमुख काका, और टाइम बहुत वेस्ट करता है मोबाइल में. अच्छा, मतलब स्कूल खत्म होने के बाद जैसे टाइम मिलता है तो तुरंत मोबाइल ले लेते हैं ना. हाँ, पर दादा जैसे आप कभी कुछ कभार खेलने नहीं जाते? क्रिकेट या स्कूल कुछ की खेलने नहीं जाते? आउटडोर गेम, आउटडोर गेम नहीं खेलते? नहीं दादा, क्योंकि स्कूल का टाइम 3:30 है और दादा 4:30 पे कोचिंग जाना रहता है. हाँ, तो फिर क्या प्रॉब्लम है? शाम को भी ये मतलब अपने फ्रेंड के साथ भी अपने जा सकते हैं ना स्कूल छूटने के बाद. कुछ भी आउटडोर गेम, अभी आपकी जो एज है ना, वो एज में आप जितना आउटडोर गेम खेलेंगे
उतना उतना आपके अंदर कॉन्फिडेंस बहुत आएगा। ये जो मोबाइल की जब गेम आती है, दूसरे कुछ भी आता है, उससे कॉन्फिडेंस नहीं रहता है। कॉन्फिडेंस अगर बढ़ाने का है तो लोगों के बीच में जाना पड़ेगा। कहाँ जाना पड़ेगा? लोगों के लोगों बीच में जाना पड़ेगा। जितने जितने आदमियों के मतलब लाइव वस्तु के संपर्क में आप रहोगे, उतना उतना आपका कॉन्फिडेंस लेवल एकदम हाई रहेगा। तो हमको पहले नक्की करने का है कि भाई मैं ज्यादा से ज्यादा अगर मोबाइल पहले तो नहीं छूने का है। ऐसा नक्की करने का पहला स्टेप वो है कि भाई मैं मोबाइल सिर्फ इतने टाइम से ज्यादा यूज नहीं करूंगा। ये नक्की आप करोगे तो धीरे धीरे करके वो कम होता जाएगा। पहला नक्की करने का है। और अगर गलती हो जाती है तो उसकी माफी मांग लेने की। बरोबर, पहले एक टाइम नक्की करने का, मैं इतने टाइम से ज्यादा यूज हाँ हो जाए दादा। तो अब नक्की एक लिमिट बांध देने की अपने। बरोबर है। और लिमिट बांधने के बाद, और लिमिट बांधोगे तो जागृति खड़ी हो जाएगी, वरना जागृति होती नहीं। आप लिमिट नहीं बांधोगे तो कुछ जागृति मतलब कुछ नक्की करोगे तो उसके संबंधी जागृति खड़ी हो जाएगी। तो और दूसरा जो टाइम अपने पास रहता है, वो टाइम का हम किस तरह से यूटिलाइज करते हैं कि भैया हम कोई आउटडोर गेम खेले, या कोई फ्रेंड से अपना दोस्त से मिलने जावे, या मम्मी का कोई हेल्प करे। ऐसा कुछ भी एक्टिविटी हमको रख लेनी, या फिर साफ सफाई करना, घर की साफ सफाई करने का भी काम हमको सीख जाने का है। ताकि कभी भी हम किसी के ऊपर डिपेंडेंस, अपना खुद का काम जो है वो थोड़ा थोड़ा हमको खुद भी सीख लेने का है कि भाई इतना इतना काम मैं खुद ही कर लूंगा। तो धीरे 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 अपने अंदर जितना जितना आप काम करोगे, लोगों से मिलोगे, उतना उतना आपका कॉन्फिडेंस लेवल बहुत ही हाई होता जाएगा। और इसका एक लिमिट बांध देने का मोबाइल में कि भाई इतने टाइम से ज्यादा देखूंगा नहीं, बस आपको एक दिन मोबाइल के कौन अंदर। देता है? दादा मम्मी। पर दादा जैसे स्कूल की अभी जो ऐप है, तो दादा क्लास में होमवर्क नहीं देते, तो दादा ऐप पे ही होमवर्क आता है। तो अच्छा, दादा जैसे ही मैं ऐप पे होमवर्क देखता हूँ, तो दादा फोन चलाने का मन करता है। नहीं ओके वो, तो आप बोलो हसमुख। हाँ, जो उसके फोन के ऊपर होमवर्क आता है ना, तो उसको बोल देने का जितना जितना होमवर्क आता है उतना आप मेरे को सिर्फ बता दो। बरोबर है। और हम खुद लेने की जरूरत नहीं होती है कि भाई इतना इतना होमवर्क है। तो आपको दिखा देंगे ना, उनके हाथ में रख के देख लेने का है, भाई हाँ इतना इतना है। अपने हाथ में भी नहीं लेने का है। बरोबर है? या फिर उसके ऊपर जो अपने टीवी के स्क्रीन पर आता है तो स्क्रीन पर वो दिखा देंगे। ये हाँ माया ऐसी है ना कि अगर एक बार हाथ में ले लिया ना, तो फिर वो हाथ से निकलता ही नहीं है। बरोबर है। और रजनी का फेविक्विक काम लगा, बताओ, दूसरा क्या कर सकते हैं? फेविक्विक लगा होता है, चिपक जाता है हाँ तुरंत। हाँ, जैसे ही हाथ में चिपक गया ना तो फिर निकलता नहीं है जल्दी। ओके तो कल कल बताना आपको क्या, आप कैसे करते हैं, कल बताना। ओके। हाँ, हाँ कुछ नक्की कर लेने का भाई इतने टाइम से ज्यादा देखूंगा नहीं, बस उसका हाँ एवरी शॉर्ट रास्ता वो है। एवरी डे आपको ये रिपोर्ट करने का है। हम्म। हाँ तो रिपोर्ट करेंगे तो चला जाएगा सब। हम्म। हाँ। ओके चलो, जय सच्चिदानंद। जय दादा सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। करिश्मा, दिव्या दिव्या बहन, बहन जय सच्चिदानंद। काव्या बहन। करिश्मा जय बहन सच्चिदानंद। जय जय सच्चिदानंद। सचिन। सच्चिदानंद। जय सच्चिदानंद। जिया बहन, तीर्थ भाई जय सच्चिदानंद। ओके, जय सच्चिदामी बहन। जय सच्चिदानंद, हसमुखानंद जी, संतोषानंद जी, रजनी अंकल, जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। हार्दिक भाई, हार्दिक भाई। ओके अम्मी बहन। हाँ, ओके, फाइन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मन वच कायानु विरोधाभासज बेसुरो ने विसंवादी खुद ना दोषो नहीं देखाता
અંદર ઝઘડા વાદ વિવાદી પ્રાકૃત ગુણ પોતાના માની મૂળ મથે સ્વચ્છંદ લવાદી ભ્રાંતિ રસમાં એકાકારે હાથે લગાવ્યા મળને માટી અનાદિકાળથી કશાય તાંતે પોતે જાતે બંધાયા સંવિકલ્પે દૈહિક રાગે પુરગલ રસમાં જીવી મર્યા લીંબડે ભારી કટુતા બીજમાં આંબે ભારી બીજમાં મીઠપ છતાના દ્વેષે એક બીજાને રાગે દ્વેષે મનુષ્ય બેઢબ દ્વંદો વાળી અજ્ઞ અવસ્થા તકલાદી રૂપકની ભ્રાંતિ મિથ્યા મોહિની જગ સાપેક્ષિત તેમાં અહમન શોધે શાંતિ જેવું જ્ઞાન ભર્યું બુદ્ધિમાં તે મુજબ શોધે ચિત્ત શું અહમ જીવે ન મરે અવસ્થા અહમારોપિત ક્ષણ સુખ રોજ સિનેમા જોવા જાતા ત્યાં એ અરુચિ ઉપજતી ખુલ્લા મોહ બજારે ફરતા સુખ સમાપ્તિ કાયા ગળતી કાયાના રસ ઓળખવાને કઈ કઈ જન્મો આત્મા ફર્યા તોય અતૃપ્તિ ઊભી દ્વંદે માયા મોહે મળવી છે અનંત પ્રકારે દળાઈ જઈને રોટલિયા તો પાવ બને જ્ઞાની વિના મુક્તિ માર્ગ કોઈને કોઈ કાળે ના જડિયો સંયોગ વસ્થે ભાવ નિરોપી માત્ર સમે મન દુજવે સમદર અવસ્થા ભજતા જૂની જેલો કારણ કાર્યનું રૂપાંતર મોહાવરણે પંચેન્દ્રિયમાં સંસારે લાગે છે રસકસ આરોપિત સુખમાં ભમરડા ઘૂમતા ખેંચે ચિત્ત ચડસ પોતાનું પડછાયો ભાળી ચકલી અરીસે ચાંચો ભારે ચકલે અરીસે ચાંચો મારે વિપરીત બુદ્ધિ જુએ વાંકું મન મત ભેદે અહંકારે
પોતાનો હિસાબ તપાસે તો એ દિલને રહેશે શાંતિ. બીજાના હિસાબ તપાસ્યા તેથી જીવને વધતી અશાંતિ. ચિત્તના ચસકંતા સ્પંદિત ભાવો ઝીલે ઉપર કોમ્પ્યુટર. ભાવ મુજબ રૂપક પરિણામે કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર. આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે નિરુત્તર. એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસો શ્વાસે જ્ઞાન જ ભર. શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે ભાવ મને ઊંડે નહીં સ્પંદન. તેજ દશાને મુક્તિ સુખે સમકિત થાતા છૂટે ક્રંદન. મન બુદ્ધિને અહમનાગ્નિઓ જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે. ચિત્ત બંધાયું જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે. અપદનો છાયો ઓગળતો નિજ સ્વરૂપે ઝૂલતા ઝૂલતા. પૂર્વે લીધેલી હુંડી ચૂકવતા જૂના ખાતા પૂરા થાતા. પૂદગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી. માત્ર વિભાવી સર્વોદયને ભ્રાંતિ વાળી અવસ્થા જાણી. પરમ અર્થે સત સુદર્શન સત્સંગે અનુભવ દ્રઢતા. સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા. માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠર્યું બરફે. અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જાતા વર્તે મોક્ષે. કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ. મન વચ કાયા ત્રણ પોટલીમાં નિકાળી વસ્થા બાકી રહી. મુક્ત સુરે સંવાદી તાળે દુનિયા સાથે પરમાનંદમ. જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ. જગ કલ્યાણે ધર્માનંદમ. જગ કલ્યાણે ધર્માનંદમ.
જય સચ્ચિદાનંદ. હસમુખ જય આનંદજી, સચ્ચિદાનંદ, જય સચ્ચાનંદ, જય સચ્ચાનંદ. એકચ્યુઅલી એકદમ સાંજે જ પદ સિલેક્ટ કર્યું અને એટલે છે ને રાગ બહુ કોશિશ કરી પણ ડામાડોલ થઈ ગયું. હા, એ તો રે થોડું 2-4 વખત સાંભળે ને પછી ધીરે ધીરે આવે. પછી પણ બહુ જ સરસ બેસે છે. એટલે હા, રાગ પણ આખું પૂતગલ નું આખી પૂતગલ બાજી આખી આ બતાડી દીધું છે આ પદમાં. તો આપ થોડું સારાંશમાં મન સમજાવી વચ્ચે દો. કાયાનો વિરોધાભાસે બે સુરોનો વિસંવાદી, ખુદના દોષો નહીં દેખાતા અંદર ઝઘડો વાદ વિવાદી, પ્રાકૃત ગુણ પોતાના માની, મૂળ મતે સ્વચ્છંદ લવાદી, ભ્રાંત રસમાં એકાકારે હાથ લગાવે મળને માટી. આખું કવિરાજે આખા પદની અંદર આખું બધું સાયન્સ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આખું સાયન્સ કવિરાજે આજે કે અત્યારે શું છે પંચમારાનું કે મન વચન કાયાનો એકાત્મા રહ્યો નથી. 3 વિરોધાભાસે વર્તે છે, એકબીજાથી અલગ અલગ અલગ. મનમાં જે હોય વાણીમાં બીજું બોલે, વર્તન બીજું કરે, કે બે સુરોનો સંવાદી થઈ ગયો. શું કે અલગ અલગ સુરો વાગે છે અત્યારે બધા, એક સરખા સુરો વાગતા અને ખુદના દોષો નહીં દેખાતા, અંદર ઝઘડા વાદ વિવાદી. સમજાય ને? કારણ કે આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ મળે તો એ ખુદના દોષો જોતો થાય. ત્યાં સુધી આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ ના હોય, પોતે કોણ છે એ જાણે નહીં, ત્યાં સુધી હું જ આ છું એવું માનતો હોય, ત્યાં સુધી એ પોતાની ભૂલ ક્યારેય જોઈ શકે નહીં. આનાથી જુદો પડ્યો એટલે એની ભૂલો જોતો થયો. સમજાય ને? બાકી પોતે પોતાની ભૂલ જોવું એ તો બહુ મોટું જાગૃતિ કહેવાય એવું છે. અને ક્યારે ઊભી થાય તો કે આ જ્ઞાન મળ્યા પછી એ જાગૃતિ ઊભી થાય. હવે આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ, આપણને પોતાને પણ અનુભવ હશે. જ્યારે જ્ઞાન નતું ને આપણે પોતાની એક ભૂલ દેખાતી નથી, એક ભૂલ દેખાતી નથી એવું છે. અને આ ભૂલ છે એવું પણ ખબર પડતી નથી. સમજાય ને? ખાલી એક જ્ઞાન વિધિનો આખો જે પ્રયોગ થયો અને બે છૂટું પડ્યું ત્યારથી આપણને પોતાની ભૂલો દેખાતી થયા. તો દાદાએ કીધું કે આ છૂટું પડ્યું એટલે તમને બાકી પહેલા તો બધું એકાકાર આવે, જ્યાં સુધી આ દેહ તે હું છું એ માન્યતા છે ત્યાં સુધી પોતાની એક ભૂલ જડે નહીં. તો જ્ઞાની પુરુષે કીધું ત્યારે આપણને અત્યારે સમજાય છે કે આ ખરેખર એવું છે કે જ્યાં સુધી પોતે કોણ છે જાણે નહીં ત્યાં સુધી પોતાની ભૂલ કાંઈ જોઈ જ ના શકે. આનાથી છૂટો પડ્યો તો હું હસમુખની ભૂલ જોઈ શકું, કારણ કે આ હું છું ત્યાં સુધી એ ભૂલ દેખાવી અને એક્સેપ્ટ થવી બહુ 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 દૂરની વસ્તુ છે. કારણ કે મન વચન કાયાનો એકાત્મ યોગ નથી ને, એના આધારે કોઈ બતાડે તો પણ એ સ્વીકારવા તૈયાર નથી. અમુક ભૂલો તો કોઈ પેલા જ્યાં જ્ઞાન નતું ત્યારે કોઈ બતાડે તમે આમ કરો છો તો પણ એ સ્વીકારવા તૈયાર નથી ને એનું કેટલું રક્ષણ કરી લેતો હતો. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું થયું તો કે પોતાથી છૂટો પડ્યો અને પોતાની અંદરની ભૂલો, પહેલી તો સ્થૂળ ભૂલો દેખાય. કોઈને દુઃખ અપાતું હોય, ઊંધી વાણી બોલાતી હોય, બીજા 5 મહાવ્રતો સંબંધી દોષો થતા હોય, સમજે એ બધી ભૂલો બહારની સ્થૂળ ભૂલો દેખાતી થઈ. અને ધીરે 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 એટલી જાગૃતિ ઊભી થતી થાય કે સ્થૂળ તો દેખાય એની જોડે અંદર મનમાં કોઈ માટે આવડો વિચાર થઈ ગયો હોય, કોઈના અભાવ તિરસ્કાર થઈ ગયો હોય, તે અંદર પણ ધીરે ધીરે આ જ્ઞાન કારણ કે અંદર પ્રકાશ ખુલ્લો થયો ને, એ પ્રકાશની હાજરીમાં આપણને જોતા થયા ને આપણને જોતા થયા તો એને આધારે એ ભૂલો પણ આપણને દેખાતી થઈ. બાકી આ જ્ઞાન પ્રાપ્તિ પહેલા આપણને ભૂલો તો લાગતી નથી અને દેખાતી, લાગે તો દેખાય ને, પરંતુ આ જ્ઞાન મળ્યા પછી એક એક ભૂલોને આપણે જોતા હતા કે આ ભૂલ કોઈને પણ મનથી પણ દુઃખ અપાઈ ગયું તરત અંદર પ્રજ્ઞા ચેતવે આપણે કે દુઃખ અપાઈ ગયું, ભૂલ થઈ ગઈ. પેલા તો એવી સમજણ જ ખુલ્લી નથી. જ્ઞાનના આધારે જ્ઞાનનો પ્રકાશ થયો એટલે આ ભૂલો આપણી જોતા થયા. સમજાય ને? એટલે આગળ લખાય કે ખુદના દોષો નહીં દેખાતા, પણ આ જ્ઞાન પ્રાપ્ત કારણ કે દેખાય જ નહીં જ્યાં સુધી બધું ભેગું હોય ત્યાં સુધી. અંદર ઝઘડા વાદ વિવાદ, પ્રાકૃત ગુણ પોતાના માની, મૂળ મતે સ્વચ્છંદ લવાદી. પ્રકૃતિના ગુણને જ્યાં સુધી અલગ થયું નથી હું અને આ દેહ, ત્યાં સુધી એ પ્રકૃતિના ગુણને જ પોતાના માનતો હતો કે મારું આ છે, હું આ કરું છું, આ કરું છું. એ પ્રાકૃત ગુણને પોતાના, કારણ કે પોતાના ગુણોને એ જાણતો નતો. આ તો જ્ઞાની કૃપાની કૃપા થઈ જ્ઞાની પુરુષની, અને પોતે પોતાને
જાણતો થયો. એટલે મૂળ મતે સ્વચ્છંદ લવાદી. ભ્રાંતિ રસમાં એકાકારે હાથ લગાવ્યા, હાથે લગાવ્યા મળને માટી. કવિરાજે એનું વેલ્ડિંગ પણ કવિરાજના શબ્દોનું બધું એટલું બધું અદ્ભુત કે બે લાઈનોની અંદર પણ આખું સાયન્સ આપી દીધું કે ભ્રાંત રસોમાં એકાકાર થઈ અને હાથે શું લગાડ્યું તો કે મળ અને માટી, કીચડ અને માટી, હાથ પર ચોપડ ચોપડ કર્યા. આમાંથી સુખ આવશે, આમાંથી સુખ આવશે, એની પાછળ દોડા ભ્રાંતિ રસમાં. કેટલું સરસ શબ્દ કે ભ્રાંતિ રસમાં એકાકાર થઈ હાથે લગાવે મળને માટી. સમજાય ને? મળ એટલે પોતે પૂતગલ રસ પણ એમાં શબ્દ ભ્રાંતિ લખ્યું એટલે કેટલી મોટી અજ્ઞાનતા એમ અજ્ઞાનતા. હા, એવું છે. મળને માટી. મળ એટલે શું છે કે આવરણ લગાડ કર્યું. શું થયું? આવરણ. મળ એટલે શું થયું કે આવરણ ઉપર લગાડ કર્યું અને જ્ઞાન પ્રાપ્ત થાય પછી આપણને નિર્મળ કરતા જાય. શું કરતા જાય? નિર્મળ એટલે શુદ્ધ કરતા જાય. સમજાય ને? જ્ઞાન પ્રાપ્તિ થાય એને પ્રકાશથી ધીરે ધીરે આ બહારની બધી મળ ને માટી કરતા જાય અને અંદરથી એ નિર્મળતા ખુલ્લી થતી જાય. એટલે કે આ ખરાબ પાણી હોય, ખરાબ પાણી હોય એની અંદર તમે નિર્મળ પાણી એટલે ચોખ્ખું પાણી નાખ કરો ને તો ધીરે ધીરે શું થઈ જતું જાય તો કે ખરાબ પાણી આખું નીકળી જાય અને ચોખ્ખું પાણી આવી જાય અંદર. સમજાય? એટલે દાદાએ આપણને એ જ કર્યું કે ભાઈ જે ખરાબ પાણી હતું એ શું કર્યું? એ બંધ નથી કર્યું તો કે એની અંદર ચોખ્ખા પાણીનો ફોર્સ, એ ચોખ્ખું પાણી ચાલુ કર્યું એટલે જે ખરાબ પાઇપની અંદર ખરાબ પાણી હતું એ ધીરે ધીરે કરીને બહાર નીકળી જશે અને પછી ચોખ્ખું પાણી આવવાની શરૂઆત થશે. પાણીની અંદર એવો ગુણ છે નિર્મળ. પાણી શું કે નિર્મળ કહે છે કે એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એના દર જેમની અંદર ભળે એને શુદ્ધ કરતું જાય. સમજાય ને? તો કેવી રીતે શુદ્ધાત્માની અંદર પણ એવું છે કે એના પ્રકાશથી એની અંદર કોઈ આવરણ મળ નથી એટલે જેની પર થાય એ પણ અંદર ચોખ્ખું થતું જાય. પોતાનું સ્વરૂપ એવું છે, નિર્મળ સ્વરૂપ છે. અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિને પામતું નથી. બોલો શું કહેતા? હા, એટલે મને આ લાઈન બીજી રીતે સમજાઈ કે જે રસની પાછળ પૂતગલ રસમાં દોડાદોડ કરી અને એના માટે જે સુખ માનતા હતા પણ હાથમાં કશું આવ્યું નહીં, મળ અને માટી જ છે એમ. અંતે તો એ જે બી રસ છે એ બધા આમ જોવા જાય તો બધું મળ છે અને હાથમાં કશું એટલે પૂરું વૈરાગ બતાડી દીધું આમાં કે હાથમાં કશું આવવાનું નથી, બધું માટીમાં જ મળી જવાનું છે બાકી બધું. અને જે પૂતગલ માટે જે રસ માટે એટલું બધું એકાકાર થયા એ પોતે માટીમાં જ મળી જવાની છે. આખું બધું રિલેટિવ વસ્તુ છે. શું છે? આખું બધું રિલેટિવ વસ્તુ છે. સમજાય ને? એવું છે. આ તો આપણને જ્ઞાન અને જ્ઞાનની સમજણ પ્રાપ્ત થાય ને એટલે આ બધી વસ્તુ આપણને સમજણ પડે. ભ્રાંતિ શું ને એકાકાર શું ને બધું એક જ લાગતું હતું. જ્યાં સુધી આ જ્ઞાનની સમજણ નથી ત્યાં સુધી ભ્રાંતિ શું ને એકાકાર શું ને બધું એકનું એક જ. આ જ્ઞાન પ્રાપ્ત થયું અને બે જુદા પડ્યા એટલે આપણને ખબર પડી કે ભાઈ આ એકાકાર થાય છે અને આ જુદું છે. આ જે એકાકાર થાય છે બે જુદું છે. પછી આપણને સમજણ પડે. જ્ઞાનની એટલી બધી અજાયબ છે એ પણ વ્યવહારમાં રહીને. સમજાય ને? એટલે એની બુદ્ધિ આખી અલગ જ છે. બાકી તો આની માટે કેટલું તપ, ત્યાગ, પહેલામાં પહેલા તો બધું છોડવું પડે. પરિકરદાર એ કહે ને કે ક્રમ માર્ગની અંદર બધું પહેલા તમે છોડો. ઘર છોડો, આ છોડો, નોકરી ધંધા છોડો, બધું છોડો એમ કરતા પછી આ વસ્તુની પ્રાપ્તિ થાય. પણ આ તો બધું એવું ને એવું રહેવા દીધું અને જે વસ્તુ પકડાવવાની હતી એ પકડાવી દીધી. આ તો આપણે બધા પુણ્યશાળી કહેવાય કે આ વસ્તુ આપણને હાથમાં મળી. દીપક કે મોક્ષ તમને હથેળીમાં આપ્યો. એવું છે. એ તમે જેટલો એનો અનુભવ કરતા જાઓ એટલું અંદર આપણે ખુલ્લું થતું જાય. અનાદિકાળથી કસાય તાંતે પોતે જાતે બંધાયો, સંવિકલ્પે દેહિક રાગે પૂતગલ રસમાં જીવી મર્યા. લીમડે ભારી કટુતા બીજમાં, આંબે ભારી બીજમાં મીઠપ, છતાંય ન દ્વેષે એકબીજાને, રાગે દ્વેષે મનુષ્ય બેઠપ. આ બે લાઈનો છે ને આપણે લખી રાખવા જેવી છે. એટલી અદ્ભુત લખી છે કે લીમડાની અંદર કડવો રસ છે અને આંબાની અંદર મીઠો રસ છે. એ બે જોડે રહે છે તે છતાંય એકબીજા માટે દ્વેષ થતો નથી. અને મનુષ્યમાં શું છે?
એવું છે. અને એકબીજાને મનુષ્યને રાગ શું બી છે નહીં ને હા હા એવું છે, છતાં ન દ્વેષે એકબીજાને. સમજાય ને કે બે હા વચ્ચે દ્વેષે નથી. દ્વેષ થતો નથી. પેલો ભરપૂર કડવો છે લીમડો અને પેલો એકદમ મીઠો છે. બે જોડે હોય તો એકબીજા માટે દ્વેષ ભાવ ઉભો થતો નથી. અને હા મનુષ્યની અંદર શું છે તો કે બે વચ્ચે કાં તો રાગ થઈ જાય કાં તો દ્વેષ થઈ જાય છે. સમજાય ને? તો કે આ બે વસ્તુ શીખવા જોઈએ કે બે અલગ અલગ પ્રકૃતિ, ભિન્ન પ્રકૃતિ છે. જોડે હોવા છતાં એકબીજા માટે દ્વેષ થતો નથી. અને આપણે પોતાની પ્રકૃતિને જોઈએ તો આપણે જે પ્રકૃતિને મળતું આવે ને તો રાગ થઈ જાય. આની જોડે બહુ ભાવે મને. કલાક બેસો, 2 કલાક પછી તો તમને કંટાળો ના આવે. અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ આવે તો તરત દ્વેષ ભાવ ઉભા થઈ જાય. પણ આ બે વસ્તુ એટલે એટલું સુંદર રૂપક આપ્યું છે કે આ બે વસ્તુ ભેગી હોવા છતાં અને ખાલી મનુષ્ય એકલા એવા છે કે બેને જો ગમતી વ્યક્તિ આવી જાય તો તમે 2 કલાક બેસો તો તમને કંટાળો ના આવે. અને ના ગમતી વ્યક્તિ આવે એટલે તરત તેના માટે દ્વેષ ઉભો થઈ જાય છે. એટલે કે મનુષ્યો રાગે દ્વેષે બેઢપ છે કે સમજાય ને? એટલું સુંદર લખ્યું કે લીમડો ને જોઈ લેવાનું બે જોડે જોડે હોય 24 કલાક જોડે રહે તોય કશું ના થાય. ને આપણે તો 1 કલાક કે અડધો કલાક જોડે રહીએ ને તોય કેટલું અભિપ્રાય થઈ જાય, કેટલું દ્વેષ ભાવ થઈ જાય, અણગમો થઈ જાય. આપણે આ કેવું આમ આવું કરે છે, કેમ આવું કરે છે? કોઈ જગ્યાએ આપણે રૂમ આપ્યો હોય ને અને રૂમમાં જો બીજો કોઈ આવી જાય ને તો એને જોવામાં જ આપણે બધું પતી જાય એવું છે. એ 1 કલાક કે 2 કલાક જોડે રહ્યો હોય પણ એની માટેના આખી જિંદગી માટેના અભિપ્રાય આપણે બાંધી દઈએ. બાંધી દઈએ. સમજાય ને? અને એવું છે કે એમાં ભાઈ આ પણ આવા છે. જો રૂમ મળવાની હોય ને તો હા આ લોકો આમની સાથે રહીએ તો સારું. આ ના આવે આપણે હા રૂમમાં તો હા એવું પણ અંદર રહ્યા કરે છે હજુ. એ ગમાણ ગમાણનો ભાગ રહ્યા કરે આપણને. ભાઈ ના મને એની જોડે ના આપતા તમે. મને આની જોડે આપજો, મને આની જોડે આપજો, મને આની જોડે આપજો. એ આ પ્રકૃતિનો ભાગ બધો અંદર રીતનો જ્યાં જ્યાં આપણો રાગનો હિસાબ ગમતો હોય ત્યાં કે ભાઈ મને આની જોડે રાખજો. સમજાય ને? એવું છે. તો કે હવે આપણે એટલું જ રાખવાનું છે કે જે ગમાણ વ્યવસ્થિતમાં જે હોય એ આપણે એક્સેપ્ટ કરીને તો આપણે પોતાની અંદરની પ્રકૃતિ આપણી ઓળખાય. સમજાય ને? કે કોઈ પણ સાથે રહેવા છતાંય આપણને એની માટે અભિપ્રાય નથી બંધાતો, દ્વેષ ભાવ નથી થતો, અણગમો નથી થતો. એ આપણું જ્ઞાન ત્યાં સુધી આપણી સમજણ ખીલવવાની છે. કારણ કે જેટલા રાગ વાળા જોડે રહીએ ને એટલું એ વસ્તુ ખીલે નહીં આપણી. પરંતુ આ જ્ઞાન ક્યારે ખીલવાનો મોકો મળે? એટલે દાદા કે આ જાત્રા કે એમાં જઈએ ને ત્યારે આપણી પ્રકૃતિ ઓળખાય. સમજાય ને? કોઈ પણ જગ્યાએ બધું જાત્રા ને બધું શેની માટે કરતા હતા? તો કે એ સમયે જ આપણી પ્રકૃતિ ઓળખાય. બાકી તો બધું ઓકે હોય એવું જ લાગે તમને. બરાબર છે. આમ તમે રેગ્યુલર ઓફિસ આપણે જતા હોય, આવતા હોય, આમ કરતા ત્યારે આપણને એમ લાગે બધું જ્ઞાન આપણે સમજી જ લીધું છે ને ઓકે જ છે. પણ જેવો આવો કોઈ પ્રસંગ આવે ને ત્યારે આ બધાની ટેસ્ટિંગ થાય. સમજાય ને? બાકી આમ ટેસ્ટિંગ ના થાય. કોઈ બીજા મતલબ ગ્રુપમાં રહેવાનું થાય અથવા ગ્રુપમાં જવાનું થાય, કંઈ આવવાનું થાય, કોઈક મોડો આવે તો આપણું મન ઊંચું નીચું થઈ જાય કે આના લીધે જ મોડું થાય છે, આમ જ થાય છે. એ વખત આપણી પોતાની પ્રકૃતિ ઓળખાય અને જ્ઞાનમાં રહેવાનો યથાર્થ સ્કોપ મળે. એટલે તો કે ને આવા ભીડામાં રહીએ ને તેમ કરતા એ જ્ઞાન આપણું પાકું થતું જાય. અને આ કવિરાજે કેટલું સુંદર ઉદાહરણ આપે કે લીમડો અને આ બે આંબો બે જોડે જોડે હોય તો એકબીજા માટે ક્યારેય દ્વેષ થતો નથી. પણ આપણે મનુષ્ય એવા છે કે રાગ દ્વેષ કરે જ રાખે છે. રાગ દ્વેષ કરે જ રાખે છે. સમજાય ને? એટલે આપણી માટે ગમો અણગમો રહ્યો. રાગ દ્વેષ હવે આપણે રહ્યા ને આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી રાગ દ્વેષ આપણે રહ્યા નહીં. સમજાય ને? પણ આપણે ગમો અણગમોનો ભાગ હજુ બધો બાકી રહ્યો. પણ એ આખો બધો પ્રકૃતિનો ભાગ છે. સમજાય ને? દ્વંદ્વો વાળી અગ્નિ અવસ્થા. સંતોષ આનંદજી છે કે ગયા? બહુ મોટું પદ છે. તમે શોર્ટમાં ખાલી સમજાવી દો. હા લાઈન વાઇઝ ના જવું હોય તો. હા જોઈ લો. દ્વંદ્વો વાળી અજ્ઞાવસ્થા તકલાદી રૂપકની ભ્રાંતિ, મિથ્યા મોહિની જગ સાપેક્ષી તેમાં અમને શોધે શાંતિ. જેવો જ્ઞાન ભર્યું બુદ્ધિમાં તે મુજબ શોધે ચિત્ત સુખ. અહમ જીવે ને મરે અવસ્થા, અહમ રૂપાતીત ક્ષણ સુખ. રોજ સિનેમા જોવા જતા ત્યાં ખુલ્લા મોં બજારે ફરતા સુખ સંપ્રાંતિ કાયા કરતી. કાયા રસ ઓળખાવે કઈ જન્મો કાયાના રસ ઓળખવાને કઈક જન્મો આત્મા ફર્યો. તો એ અતૃપ્તિ ઊભી દ્વંદ્વે માયા મોહ. કવિરાજનો એકદમ આ બધું
લાઈનો એટલી આમ ઈઝી છે એવું છે. તમે ખાલી આમ વાંચો ને તો પણ આપણને બધું સમજાય એવું છે. સમજાઈ જાય છે. પ્રકારે દળાઈ જઈને રોટલીમાં યા પાઉં બન્યો. સમજ્યા? આ એક પોતાનો જે આત્મા છે અનંત પ્રકારે દળાઈને એટલું એનું એ જ પૂતગલ ગયો. આ મહી જે લોટ એનો એ જ રહે છે, પણ આની અવસ્થાઓ કાં તો રોટલી બને ને ક્યારેક પાઉં બને ને ક્યારેક ભાખરી બને ને ક્યારેક પુડલા બને, પણ લોટ એનો એ જ હોય છે કે સમજે. એટલે મહી જે આત્મા છે અને એ જ આપણે દરેક અવસ્થા દરેક સંજોગોની અંદર આપણે એ જ અભ્યાસ કરવાનો છે કે પોતે ક્યારે એ જીવતો નથી અને મરતો નથી, એવો પોતે શુદ્ધાત્મા છે. તો કે આપણે એ વસ્તુ જેટલું અંદર પાકો કરતા જઈશું એટલું અંદર આપણને આ જ્ઞાનનો અનુભવ થશે. જ્ઞાની વિના મુક્તિ માર્ગ કોઈને કોઈ કાળે ના જડ્યો. સમજાય? આ તો આપણે પુણ્યશાળી છે કે આપણને જ્ઞાની મળ્યું અને જ્ઞાની પણ મળ્યા. સમજાય ને? નહીંતર જ્ઞાની પુરુષ મળે પણ જ્ઞાન ના મળે તો શું કરવાનું? સંયોગો વસ્તે ભાવ નિરૂપી માત્ર સમય મન ભોગવે સમદર અવસ્થા ભજતા જૂની જેલો કારણ કાર્યનું પાંતર. અવસ્થાઓ બધી શું છે કે જૂની જેલો છે. પૂર્વે જે કરેલું હતું એ બધું અત્યારે પાછું આવી રહ્યું છે. સમજાય ને? પૂર્વે એટલે ક્યારે? પૂર્વે કોને કહેવાય? પૂર્વે એટલે બહુ જ પહેલાના બધા ભવો કહેવાય ને. 1 કલાકનું એને શું કહેવાય? વર્તમાન કહેવાય? પૂર્વ કહેવાય? હા, એ બી પૂર્વ જ થઈ ગયું, ભૂતકાળ જ થઈ ગયું. અને 10 મિનિટ પહેલાનું હોય એને? હા, એ બી પૂર્વે થઈ ગયું. એટલે કે વર્તમાન સેવાનું જેટલું બધું હોય ને એ કરતા પૂર્વ જ કહેવાય બધું. સમજાય ને? આપણે તો પૂર્વ એટલે ડાયરેક્ટ પેલા જન્મનું જ આપણે યાદ આવે છે. સમજે? પૂર્વ એટલે વર્તમાનમાં જે ના હોય એ બધું જ પૂર્વ કહેવાય. સમજે ને? જે જતું રહ્યું એ બધું જ પૂર્વનું કહેવાય. એટલે આપણે પૂર્વ એટલે ઘણું બધું એનું એ જ હોય, આવતાનું પણ હોઈ શકે એવું છે. 5-10 વર્ષ પહેલાનું પણ હોઈ શકે. સમજાય ને? આપણે તો આગલા જન્મમાં જતા રહે સીધા. એવું નથી. 1 કલાક પહેલાનું હોય, 10 મિનિટ પહેલાનું બધું પૂર્વ હોય. સમજાય ને? પેલાનું કઈ પણ વસ્તુ હોઈ શકે એવું છે. આપણી સમજણ એવી છે કે ભાઈ આ પૂર્વે એટલે ભાઈ ગયા જન્મમાં. એવું નહીં. કલાક પહેલાનું એ પણ પૂર્વે જ કહેવાય. વર્તમાન ના કહેવાય. વર્તમાન એટલે શું? અત્યારે જે આપણે સામે છે એ વર્તમાન કહેવાય. બાકી બધી જ વસ્તુ કેવી છે? પૂર્વની જ છે. અને જે આવવાનું છે એ ભવિષ્યની છે. સમજાય ને? પણ સામે એટલું જ વર્તમાન, જેટલું વર્તમાન સિવાયનું બધું જ પૂર્વ કાં તો ભવિષ્યનું છે એવું છે. પદ એવું વૈરાગ લઈ આવે એવું પદ છે. હા, એવું છે બધું. એક શબ્દો બધા કવિરાજના એટલા બધા છે. મોહ વણે પંચેન્દ્રિયમાં સંસાર લાગે છે રસકસ. મોહના આધારે પંચેન્દ્રિયોના આધારે સંસાર રસકસ વાળો લાગે. સમજાય ને? આરોપિત ભમરડા ઘૂમતો ખેંચે ચિત્ત સંડાસ. કેટલું સંડાસ ચિત્ત સંડાસ ખેંચે છે એવું છે. એટલે દરેક આ જેટલી બી વસ્તુઓ છે એ શું છે? ભગવાનને આ સંડાસ દેખાય. સમજે ને? ચડસ છે. ચડસ. સોરી ભૂલ થઈ ગઈ મારી. ચીસ ચડસ. એવું. ચડસ નો મતલબ શું થાય? હા, એ સમજાયું નહીં. આરોપિત સુખમાં ભમરડા એ તો ખ્યાલ આવે છે. આરોપિત સુખમાં ભમરડા. ચડસ એટલે આપણે એમ કે ને આમ બહુ ચકડોળે ચડી જઈએ, કોઈ વસ્તુ આપણને ખેંચી જાય એમ. હા. ચીસ ચડસ. આપણે કે ને બહુ ચડસી થઈ ગયું એમ. એટલે બહુ ચીજ આપણું એમાં ચડતા ક્રમમાં આરોપિત સુખમાં ભમરડા ખેંચે ચિત્ત ચડસ. કવિરાજ બધા શબ્દો પણ એવા છે ને. એવું. જવા દો આગળ. હાર્દિકભાઈ ગાયબ થઈ ગયા. જ્ઞાની વિના મુક્તિ માર્ગ. આપણને જગાડીને બધા સુઈ ગયા. પોતાનો પડછાયો બાળી ચકલી અરસો ચાંચો મારે વિપરીત બુદ્ધિ જોઈ વાકું અહંકારે ભેદે અહંકાર. હા, આ બહુ ખાસ લીટી છે. સમજાવજો એના પર. પોતાને પડછાયો બાળી ચકલી અરીસે ચાંચો મારે
એ તો સમજાયું છે ને કે પોતાને હા એ આ સમજાય. સામે હું છું એવું માનીને જે ચાંચો માર કરે છે અરીસાની અંદર જેમ ચકલી હોય, સમજાય ને, તો કે બીજને જ સાચું માની અને એને ચાંચો માર કરે છે ને પોતે ઘાયલ થાય છે. એમ વિપરીત બુદ્ધિ જુએ વાંકું, સમજાય ને, મન મતભેદે અહંકારે. અત્યારની આ કળિયુગની જે બુદ્ધિ છે ને એ કેવી છે તો કે વિપરીતતાને પામેલી છે. એટલે કોઈ સામે સારું બી હોય ને તો હંમેશા આપણને ઊંધું પેલું બતાડે છે, સમજાય. એ તો આ દરેકને અનુભવ છે. આપણે જોડે રહેતા હોય, બધું જ કરતા હોય, પરંતુ સવડું બહુ નેગેટિવ તમને તરત જ બતાડે, સમજે. અને ત્યાં જ ચેતવાનું છે કે આ બુદ્ધિ કેવી છે કે સમ્યકતાને પામે. જ્ઞાન પ્રાપ્ત થયું છે, આપણે જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, પરંતુ એનો ઉપયોગ નથી થતો. એના દ્વારા વિપરીત બુદ્ધિની અસરો હજુ દેખાય છે દરેક સંજોગોને. અને ત્યાં જ આપણે હેન્ડલ માર કરવાનું છે. શું કીધું? ત્યાં જ હેન્ડલ માર કરવાનું છે. કે આ પહેલામાં પેલું દીપકાનંદ જે વચ્ચે સત્સંગમાં કીધું કે તમે લિસ્ટ બનાવો કે આપણને કોની ઊંધી બતાડે છે આપણને, પછી અંદર ચેક કરવાનું કે કઈ કઈ વસ્તુઓ માટે બતાડે. તો એક દરેક જગ્યા પર જઈ અને એને સમ્યક કરવું પડશે, સમજાય ને. અને સમ્યક કરતા ને દરેક સંજોગોની અંદર આપણને કોઈ માણસ આપણને ખવડાવતો હોય, બધું જ કરતો હોય ને, અને એક વસ્તુ જો ના થઈ ને તો આપણને એમ થાય કે આ તો કર્યું જ નહીં, તરત એનું ઊંધું બતાડે આપણને. તો કે એ સમયે એ જે આપણી વિપરીત બુદ્ધિ છે એને તરત જ એને જ્ઞાન દ્રષ્ટિથી એને સમ્યક કરવી પડે, સમજાય ને. કે આ જો આટલું બધું કેટલું સરસ કરે છે, આ કેવું સરસ કરે છે, તો કે અંદર પોતાના સુખનો અનુભવ થતો જશે, સમજે. અને આપણો વિપરીત એટલી બધી જગ્યાએ વિપરીતતા આપણે લઈને આવ્યા છે ને કે આપણને સંજોગ આવે ને ત્યારે આપણને દેખાય, સમજાય. દાદા ભગવાન તો ત્યાં સુધી કહેતા હતા કે અમને કોઈએ ચા પીવડાવી હોય તો એનો ઉપકાર અમે આખી જિંદગી ભર ભૂલીએ નહીં. એ એક એનું એ કહેવાય માઇલસ્ટોન કહેવાય આપણી માટે, કે જેને ચા પીવડાવી આખી જિંદગી ભર એનો ઉપકાર ભૂલીએ નહીં. શું કહે છે કે અમને કોઈ ચા પીવડાવી હોય એનો ઉપકાર અમે આખી જિંદગી ભર ભૂલીએ નહીં. આ તો કોઈ આપણને રોજ ખવડાવે છે, જમાડે છે, આ કરે તે કરે, તોય એની ભૂલો નિરંતર આપણે જો કરીએ છીએ, સમજાય ને. એને જ ભૂલો દેખાય કરીએ. તો કે એ જગ્યા પર આપણે એને સવળું કરવાનું છે કે ભાઈ આ ઉપકારી છે આપણી માટે. કોઈ પણ આપણને કઈ પણ પ્રકારની હેલ્પ કરી હોય તે આપણી માટે ઉપકારી થયો કે ના થયો, સમજાય ને. તો કે ઉપકારીની ભૂલો ક્યારેય જોવાય નહીં. દાદા કે કોઈ પણ હિસાબે ક્યારે પણ એ ઉપકારીની ભૂલો જોવાય નહીં. તો કે આપણે એ સમજણ અંદર એ વિપરીત બુદ્ધિ જ્યાં જ્યાં પામેલી છે એ વાંકું જ દેખાડ કરે છે. સવારથી ઉઠીએ કે સાંજ સુધી આપણે જોઈએ ને તે વાંકું જ દેખાડ કરે છે કે સવળું દેખાડે છે ક્યારેય. બહુ જ કોઈ પણ વસ્તુમાં દરેક જગ્યાએ આપણને વાંકું દેખાડ કરે છે. ત્યાં એ દરેક અવસ્થાની અંદર આપણા જ્ઞાન દ્રષ્ટિ ઉપયોગ કરીને એને સવળું જો કરવાનું, અભ્યાસ કરવાનું જરૂર છે, સમજાય ને. કેટલા ઉપકારી છે, આ ઉપકારી છે, એને મને મદદ કરેલું. કોઈ આપણે ત્યાંથી જમવા બેઠા હોય કોઈ આપણી માટે લઈને આવે ને તો પણ એની માટે ઉપકારી દ્રષ્ટિ અંદર કેળવવી પડશે, સમજાય ને. કે આ કેટલી બધી મદદ કરી એને ત્યાંથી મારી માટે લઈ આવ્યો. એને કહેવાની જરૂર નથી, પણ મય અંદર એ પાકું રાખવા જેવું છે કે કોઈએ કઈ પણ પ્રકારની આપણને હેલ્પ કરી હોય કોઈ પણ રીતે તો એને ભૂલવા જેવું નથી, એનું ઊંધું જોવાય નહીં, સમજે. એ અંદર એટલે વિપરીત બુદ્ધિ તો આપણને ઊંધું જ દેખાડ કરશે, પરંતુ આ એટલે કહે ને મન મતભેદે અહંકારે, સમજે. કે મન અને મતભેદ બી પડાઈ દેવું છે. એટલે અંદર ખાસ એ સમજ. હું મારે પોતાની અંદર પણ આમાં બધા અભ્યાસ કરતા હોય છે, સમજાય ને. કે જે માણસ આપણને જમાડે, આ કરે તે કરે, લઈ જાય, એનું ઊંધું બતાડે તો ભાઈ ચાલે નહીં. એનું જો સવળું કર, એનું સવળું કર. એક વખત ગયા હોય આપણે કોઈ મહાત્મા ત્યાં તો એને બધા ચા નાસ્તો ને બધું કરાવે. બીજી વખત ગયા હોય તો સંજોગ અલગ હોય તો ચા નાસ્તો ના કરાવે તો મારી બુદ્ધિ ઉભી થાય કે ના થાય? આ વખત પૂછતા નથી, કઈક થયું લાગે છે અમને, સમજાય ને. તો કઈ જ્ઞાન ક્યાં ગયું વખતે? તો કે એ વખતે કારણ કે આવા સંજોગ બનતા જ રહે. શું થતું રહે? બનતા જ રહે આવા બધા વ્યવહારની અંદર. તો કે એ સમયે કારણ કે બુદ્ધિ આપણી ઉભી અંદર બતાડ જ કરે, સમજાય ને. કે ગઈ વખત આટલું સરસ રાખેલું, ગઈ વખત મને ગાડી લેવા આવેલા, જૂનું પણ બતાડે આપણને. અને પાછું નવા જોડ કમ્પેર કરે કે આ વખત લેવા આવ્યા નહીં, અને ચા નાસ્તાની કશી વ્યવસ્થા નથી રાખી, આમ વ્યવસ્થા નથી રાખી. એ સમજણ અંદર જ્ઞાનની, કારણ કે ઊંધું બતાડે ત્યાં તરત એક જ્ઞાનની જાગૃતિ અંદર
ગોઠવવી પડે કે ભાઈ આ ચારેના ગોઠવવી સંજોગ પડે. છે, હિસાબ છે અને હિસાબ તારો છે, એ પ્રમાણે એ વર્તે છે. એ દરેક પ્રકારની. અને ભાઈ તમને જમાડે છે, તમે એનો દોષો જોવો છો, આ જોવો છો, એમ કરી અંદર બધું પાકું કરવું પડે, સમ્યક કરવી પડે બુદ્ધિ, વિપરીત બુદ્ધિને. બહુ બધા ખૂણા છે એમાં. હવે અમે બહુ. આવી રીતે બધા મહાત્માઓ સાથે તો જો બોલાવ્યા વગર વયા ગયા, કાં તો પછી સાથે જવાનું હોય તો કે દર વખતે તો કે છે કે આવો અમારી સાથે, અને આજે આ વખતે જો કીધું જ નહીં, એટલે કેટલું બધું નાની નાની વસ્તુને પણ આખું ત્યાં જ આપણે એટલે એ જ વસ્તુની અંદર આપણે શું છે કે એ જ વસ્તુની અંદર આપણે અભ્યાસ કરતા જઈએ ને 2-5 વખત, અને એ ટાઈમે સમ્યક કરતા જઈએ ને તો પછી આગળ જતા બધું શું થાય કે પછી એ તમને અભ્યાસ પડી જાય એ રીતનો કે જેવું કઈ બતાડે ને એવું તરત એને પોઝિટિવ વસ્તુ દેખાડીને એને ભેદ પડતા અટકાવી દીધા. શું કરે, એનું બુદ્ધિનું માનતા જઈએ ને, એમ કહે છે ને કે આગળ કે મતભેદ અહંકાર, પછી મનભેદ પડતો જાય અને મતભેદ થતા જાય, પછી સમજાય ને, આગળ વધતા પછી તૂટી જાય. નેક્સ્ટ ટાઈમ જયારે તમને મળે ને તો તમે એ દ્રષ્ટિથી જ જુઓ એને, ગયા વખત તો બોલાવા નતા આવ્યા, હવે આ વખત આવી ગયા બોલાવા, સમજાય ને. એવું આપણે ઊંધું ચાલે પાછું અંદર, અહંકાર અંદર રીતનો ઉભો ડેવલપ થતો જાય, સમજાય ને. એટલે જે સરળ થવાનું હતું એના બદલે બુદ્ધિથી વાંકો થતો જાય, કે ને વાંકો જ જુએ, જેવો વાંકો જુએ એટલે વાંકો થતો જ જાય પોતે, સમજાય ને. તો કે એ બુદ્ધિના જે ખાંચા છે ને, અને આપણે આમ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે એવું છે આપણે રૂટીનના વ્યવહાર, અને એની અંદર આપણે જેટલું પણ સમ્યક કરતા જઈએ ને, અને જ્ઞાન દ્રષ્ટિ એપ્લાય કરતા એ સવળું થાય એવું છે પાછું, સમજાય ને. અને સ્વીકારે, કારણ કે જ્ઞાનનો પ્રકાશ એવો છે ને કે એને સમ્યકતાને પામે, અને એ સમ્યક આપણને સવળું બતાડે. કારણ એ મૂળ પ્રકાશ છે, આ બુદ્ધિનો પ્રકાશ છે કે ઇનડાયરેક્ટ પ્રકાશ અહંકારના માધ્યમથી આવે છે. એટલે મૂળ પ્રકાશની સામે જેમ સૂરજ હોય ટ્યુબલાઇટ પછી કેવું થઈ જાય, કઈ જરૂરત નથી પણ હળગે રાખે, એના જેવું છે. એટલે ઝીણામાં ઝીણી ભૂલો આપણા પ્રકાશમાં આવી જ જાય છે, અને આપણે તરત આવું ના થવું જોઈએ કે પછી સામેથી જઈને આપણે એમની સાથે સારી રીતે વાત કરી લઈએ કે ભાઈ આપણે અંદરથી સવળું થઈ જાય. એટલે એ મૂળ અંદર છે ને એને જ્ઞાનની સમજ આપવી પડે, આવું ના થાય, ના જોયું નહીં, અંદર જ્ઞાનની સમજ. આમ તો બરોબર આ વખત ના બોલાય પણ આપણો હિસાબ હશે ને, એમ કરીએ ને એટલે તરત એને એ થઈ જાય, આપણું એક્સેપ્ટ કરે. જ્ઞાન વાક્ય કરે એટલે આપણું એક્સેપ્ટ કરે, સમજાય ને. જ્ઞાનનું કોઈ પણ વાક્ય મૂકે તો તરત એક્સેપ્ટ કરે. પેલું ના હોવું જોઈએ, નથી જોયું કરે ને તો એ અમુક લેવલે શાંત પડે, પછી પાછું ઉભું થાય. પણ જ્ઞાનની સમજણથી આપણે કરીશું ને તો એ કાયમ માટે પછી એ એક્સેપ્ટ કરે, ના બરોબર છે. એવા 2-5 સંજોગોની અંદર આપણે જ્ઞાનથી સમાધાન લઈશું ને તો એવા પછી શક્તિ ખુલતી જાય, પછી એનો આપણને અભ્યાસ જ થઈ જાય. એ પ્રમાણે જે ઉભું થાય સામે જ્ઞાન વાક્ય હાજર થાય ને સમતું જાય. શરૂઆતના ભાગમાં આ બધું કરવું પડે ભાઈ, એમ કરતા કરતા પછી આગળ બધું સમતું જાય. પણ આ જરૂરી છે, બુદ્ધિની સામે તમારે જ્ઞાનની સમજ આપવી ખૂબ જ જરૂરી છે, એવું છે. ખૂબ જ જરૂરી છે. પોતાના હિસાબ તપાસે તો એ દિલને રહેશે શાંતિ, બીજાના હિસાબ તપાસે તેથી જીવને વધતી અશાંતિ. કવિરાજની એક વાક્યની અંદર એવું છે કે આપણે જેટલું અંદર પ્રેક્ટિકલમાં બી આપણે જોઈએ તો બી ખબર કે પોતાનો હિસાબ જોઈએ ને તો આપણને શાંતિ લાગે કે ભાઈ બહાર ગયા અને આપણને રૂમ ના મળ્યો તો એમ જોઈએ ને કે આપણો હિસાબ છે તો અંદર શાંતિ રહે, સમજાય ને. અને બીજાને હિસાબ જોવે તેથી વધતી અશાંતિ. બીજાનું જો કરે તો શું થાય, એમાં અશાંતિ ઊભી થતા કરે. એટલે જ્યાં પણ આપણે પોતાનો હિસાબ છે, મારો જ હિસાબ છે અને એના આધારે જે આવ્યું છે એ કરતા છે નહીં, એ સમજણ, એ જ્ઞાન આપણે જેટલું ગોઠવતા જઈએ એટલું શું રહે, મય અંદર શાંતિ રહે એવી છે. બાકી બીજી કોઈ સમજણથી શાંતિ રહે એવી નથી. એટલે કે બીજાના હિસાબ તપાસે તેથી જીવને વધતી અશાંતિ. બીજાનો જો કરીએ આપણે, સમજાય, આને તો મળી ગયું મને ના મળ્યું, સમજાય. મેં તો રજીસ્ટ્રેશન કરેલું તોય મને ના મળ્યું, એને એમને મળી ગયું, તો અશાંતિ ઉભું જ થતા કરે. 2 જણ જોડે ગયા હોય તોય, જોડે રહેતા હોય, જોડે ખાતા પીતા હોય તોય બુદ્ધિ એટલે બધું ભેદ પડાય છે આપણને. ચીજ ચસકતા સ્પંદિત ભાવો જેલે ઉપર કોમ્પ્યુટર ભાવ મુજબ રૂપક પરિણામે કારણ પ્રશ્ને કાર્ય કારણ પ્રશ્ને
કાર્ય જ ઉત્તર કાર્ય જ ઉત્તર ચીજ ચસકતા સ્પંદિત ભાવ જીલે ઉપર કોમ્પ્યુટર તો અંદર સમજાયું છે ને કે જેટલા જેટલા ચિત્તને બધું ફોટા પડતો હોય અંદર સ્પંદિત ભાવો અને ઉપર સમષ્ટિની અંદર જાય કોમ્પ્યુટરની અંદર ભાવ મુજબ રૂપક જેવા ભાવ કર્યા હોય એ પરિણામ અંદર આવે એટલે કારણ કરે કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર એવું છે. આ હજુ મને એક્ઝેક્ટ સમજાતું નથી. કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર એટલે જે જવાબ આપે જે આવે છે કાર્ય થાય છે જે જેનો જવાબ છે એવું સમજાય છે. સમજાય ને? એટલે કાર્ય કારણમાં એટલે જે કોઝ હતા કોઝ ના બધા જે પ્રશ્ન હતા જે બધા પ્રશ્ન ચાર્જ થયા હતા અત્યારે આ કાર્યમાં આન્સર તરીકે ઉત્તર તરીકે પ્રકાશ થયા છે. પ્રકાશ આવે છે એવું છે. જબરજસ્ત કવિરાજના બે લાઈનોની અંદર પણ કવિરાજે આખું સાયન્સ આપણને જબરજસ્ત રીતે આપી દીધું છે. આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે આત્મા કાજે કાયમ બોલે દુનિયા કાજે નિરુત્તર એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસે શ્વાસે જ્ઞાન જ ભર. આત્મા માટે એ છે સસ્પૃહ અને દુનિયા માટે વ્યવહાર એની માટે સસ્પૃહ નિસ્પૃહ છે એવું છે. સમજાય ને? એટલે આત્મા કાજે કાયમ બોલે એટલે પોતાના માટે કાયમ એટલે આત્મા માટે કાયમ બોલે શુદ્ધ આત્મા માટે. દુનિયા કાજે બાર રિલેટિવ માટે નિરુત્તર છે એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસે શ્વાસે જ્ઞાન જ ભર. શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે હવે આખું બધું જ્ઞાન ચાલુ થયું છે. શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે ભાવ મને ઉડે નહીં નિસ્પંદન તેજ દશાને મુક્તિ સુખે સમકી થતા છૂટે સ્કંદન. વાહ વાહ. મન બુદ્ધિ ને અહમ ના જ્ઞેયો જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે ચિત્ત બંધાયો જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે. હવે આખું બધું જ્ઞાનનું બધું અંદર મન બુદ્ધિ ના અહમના મન બુદ્ધિ ના અહમ જ્ઞેયો ને જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે. સમજે કે આ મન વચન કાયના જ્ઞાન મળ્યા પછી એને આપણે જ્ઞેય સ્વરૂપે આ મનને જોતા થયા. નહીતર તો મનની અંદર ભળી જ જતા હતા. મને જ વિચાર આવ્યો મને જ આમ થયું મને જ આમ થયું. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી આ મનને આપણે જોતા થયા કે મને વિચાર નથી આવ્યો કે હસમુખ આનંદજીને વિચાર આવ્યો છે અને એને હું ફિલ્મ રૂપે જોઉં જાણું છું. આ મનને જે જોવાની જે રીત છે ને એ આપણે ખૂબ જ એનો અભ્યાસ કરવા જેવો છે. સમજાય ને કે જયારે વિચારો આવે છે ને આપણે ગમતા વિચારો આવે ને ત્યારે અંદર ભળી જ જવાય. સમજાય ને? અને ના ગમતા હોય ત્યારે અંદર ઉકળાટ થાય એટલે પછી એ સમય અંદર થોડી જાગૃતિ પણ આવા ગમતા વિચારની અંદર આ વિચાર માત્ર છે. સમજાય ને? અને એ પણ મારા નથી એ અંદર જાગૃતિ અંદર દરેક જયારે પણ આવે તો એનું આખું એ લઈને બેસવું પડે કે જે આપણે 11 ગઈ ને 11 માં બધું જોવાનું હતું ને. સમજાય ને? એ અંદર બેસીને તારે આપણને મન જુદું દેખાય નહીં તો એ અંદર ચાલુ જ રહે પણ આ ખાલી વિચાર માત્ર છે. સમજાય ને? કોઈ રિપોર્ટ આવે ને તરત અંદર વિચારો ચાલુ થઈ જાય. તે જુએ ને કે ભાઈ આ વિચાર માત્ર છે ખરેખર નથી. એ વિચાર માત્ર એ કશું કરી શકે નહીં. દાદા કે મન કેવું છે નપુંસક છે કશું કરતું નથી. તો કે મનને બી આપણે જુએ એવા જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. સમજાય ને? જબરજસ્ત. ચિત્ત બંધાયું જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે. જે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે અશુદ્ધ ચિત્તમાંથી એવું ધીરે ધીરે શુદ્ધ ચિત્ત થતું જાય જ્ઞાન સ્વરૂપે બંધાતું જાય છે અને ધીરે ધીરે જ્ઞાન પરિણામ જ ધર્મ પ્રમાણે. અપદનો છાયો ઓગળતો નિજ સ્વરૂપે ઝૂલતા. વાહ વાહ. પૂર્વે લીધેલી ઊંડી ચૂકવાતા જૂના ખાતા પૂરા થતા. સમજે ને? 5 આજ્ઞાથી આ શું થયું કે અપદનો છાયો ઓગળતો જશે અને નિજ સ્વરૂપે સ્વપદમાં ઝૂલતા પૂર્વે જે બધો ભરેલો માલ છે જ્ઞાન 5 આજ્ઞાથી ઊંડી ચૂકવાતી જશે અને જૂના ખાતા પૂરા થતા જશે. એ 2 લાઈન ની અંદર પણ કવિરાજે કેટલો આખો અક્રમનો સાર આપી દીધો આપણને. પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ ભિન્ન વર્તાણી માત્ર વિભાવી સર્વોદય ને ભ્રાંતિવાળી અવસ્થા જાણી. પરમ અર્થ સત સુદર્શન સત્સંગ અનુભવ દ્રઢતા
સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ખ્યાલો ઉડી જાતા માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠર્યું બરફે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જતા વર્તે મોક્ષ જ કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ કાયા ત્રણ પોટલીઓમાં નિકાલી અવસ્થા બાકી રહી કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ કાયા ત્રણ પોટલીઓમાં નિકાલી અવસ્થા બાકી રહી મુક્તિ સુરે સંવાદી તાલે દુનિયા સાથે પરમાનંદમ જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગત કલ્યાણે ધર્માનંદમ જબરજસ્ત બધું આખું 5 આજ્ઞાની સાર ને આવી ગયું અંદર બધું એવું છે. આમાં જે આપે સમજાયું ને આગળ મન ઉપર, તો અહીંયા એવું આપ્યું છે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જતા વર્તે મોક્ષ. એટલે મન ઠરી જ જશે કે બધું વ્યવસ્થિત નું આજ્ઞા આપે એટલે મન પછી આપણને પજવે નહીં. હા એવું છે. કારણ કે વ્યવસ્થિત ની સમજણ સિવાય આપણું મન શાંત પડે એવું નથી. એના અંદર પ્રશ્નો બુદ્ધિ સમજાય મન એટલે શું બુદ્ધિ ને ભાગ થયો તો કે એ અંદર અને જ્યાં સુધી સમાધાન ના થાય મન ને સમાધાન ના થાય ત્યાં સુધી એ વારે ઘડીએ ઠરીને બેસે જ નહીં. પણ એને સમાધાન થાય પછી એ ઠરીને બેસે. શરૂઆતના ભાગમાં બધા ટેકા જ્ઞાન થી સમાધાન લે ભાઈ આવું જોઈએ દુનિયામાં કોઈ આ નથી કોઈ એમ કરતા, પરંતુ પાછી એ ઉભું થાય કારણ કે સંપૂર્ણ સમાધાન નથી પામ્યું. પરંતુ ધીમે ધીમે જ્ઞાની પાસે યથાર્થ સમજણ આ વ્યવસ્થિત ની આપણને પ્રાપ્ત થઈ જ્ઞાન મળ્યા પછી જેવું ઉભું થાય એ વ્યવસ્થિતના જ્ઞાનથી એ મન ઠરતું જાય પછી. બાકી કોઈ એવી સમજણ નથી. બીજી બધી દુનિયાની જે વ્યવહારની સમજણ એનાથી ઠરે ખરું પણ અમુક સમય સુધી જ ઠરે, કાયમ માટે ઠરે નહીં. પણ આ જ્ઞાનની સમજણ જે વ્યવસ્થિત સમજણ તે કાયમ માટે પછી મોક્ષ ઠરી જતા વર્તે મોક્ષ જ. સમજાય ને મન ઠરી ગયું પછી મય અંદર મોક્ષ જ વર્ત્યા કરે. સમજાય ને પોતાના જે સ્વરૂપ છે એનો અનુભવ આપણને નિરંતર વર્તે રાખે. સમજાય ને મને એની ટાળું પડતું જાય. આ વ્યવસ્થિત નું જ્ઞાન વ્યવસ્થિત સમજણ એટલી બધી આપણા માટે એ છે ઉપકારી છે. ઉપકારી તો કેવાય પણ એ પોતાના અનુભવને ખુલ્લો કરનારી. સમજાય ને પોતાના અનુભવ. કારણ કે જે શાંત ના પડે ને ત્યાં સુધી આપણને આની અંદર સ્પંદનો આવતા હોય તો અંદરનું આપણને દેખાય ને અનુભવ થાય નહીં. પણ તે શાંત થઈ જાય મન એટલે સીધું જ અનુભવ થાય. એટલે આજ્ઞા પૂરું મનના લેવલે જ ફિટ થાય છે. હા ત્યાં જ છે ને જે બધી ઉપાધિઓ ક્યાં છે બધી એ જગ્યા પર છે ને અંતસ્કરણના ભાગની અંદર જ બધી માથાકૂટો છે. સમજાય ને કે અંતસ્કરણ જેટલું અંદર આ જ્ઞાન ને કરીને જાગૃતિ કરીને થતું જશે એટલું એ શાંત પડતું જશે. અને પછી એટલે કહે કે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે અત્યારે. સમજાય ને પછી ધીરે ધીરે કરીને ફૂલ ગવર્મેન્ટ આવી જશે. સમજાય ને ધીરે ધીરે અંડર ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ચાલે છે અત્યારે. બેન મિલી જુલી સરકાર જ્ઞાન ને અજ્ઞાનની પછી ધીરે કરી અને આખી ફૂલ ગવર્મેન્ટ થઈ જશે થઈ જશે. આ લાઈન પણ બહુ સરસ છે અહીંયા. પરમ અર્થે સત સુદર્શન સત્સંગે અનુભવ દ્રઢતા. હા પરમ અર્થે સત સુદર્શન. સમજાય ને એ સતનું સુદર્શન શું થાય તો કે સત્સંગ અનુભવ દ્રઢતા. સત્સંગ એ શેની માટે છે તો કે પોતાની જે સમજણ પ્રાપ્ત થઈ છે એ સમજણ વધુ ને વધુ દ્રઢ થતી જાય. સમજાય ને એ સમજણ વધુ ને વધુ અને અનુભવ થતો જાય આપણને. સમજાય એ દ્રઢ ક્યારે થાય કે જયારે અનુભવ થાય ને ત્યારે એ વસ્તુ આપણને દ્રઢ થતી જાય. એટલે સત્સંગ એક વસ્તુ એવી છે કે આપણને અનુભવ કરાવડાવે અને એ વસ્તુની અંદર આપણે આ જ વસ્તુ છે એમ. સમજાય ને જ્ઞાન તો આપણને પ્રાપ્ત થયું પરંતુ એનો અનુભવ થાય ત્યારે એ વસ્તુ આપણને દ્રઢ થતી હોય કે ના આ જ વ્યવસ્થિત શક્તિ કરતા જે જ્ઞાન પ્રાપ્ત થયું આપણને
પરંતુ એ દ્રઢ ક્યારે થતી જાય કે જ્યારે આપણને અનુભવમાં આવે, સમજાય ને? અનુભવમાં આવે એટલે આપણને જ્ઞાન પાકું થતી જાય, પછી એ કશે નહીં, સમજાય ને? તો કે એની માટે જરૂરીમાં જરૂરી શું વસ્તુ છે? તો કે આ સત્સંગ વસ્તુ છે. હવે સત્સંગ વસ્તુ શું કામ કરે છે? તો કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, એ જ્ઞાનને સત્સંગ પોષણ આપે છે. શું આપે છે? પોષણ આપે છે. પોષણ આપે છે એટલે એ મજબૂત થતું જાય. કોઈ પણ વસ્તુને તમે પોષણ આપો તે મજબૂત થતું જાય. પોષણ ના આપો તો બધું જે એટલે એવી રીતે કોઈ અવળી વસ્તુ હોય એને તમે પોષણ ના આપો તે ખરી પડે. દાદા કે ને કે તમને કોઈ વ્યસન હોય તો તમે એને પોષણ ના આપો કે આ સારું છે, આ સારું છે, ખરી પડે. અને એવી રીતે સત્સંગમાં તો તમે સત્સંગ આપણને શું કરે? જ્ઞાનને પોષણ આપે છે, સમજાય ને? એમાં તમને કશું યાદ રહે કે ના રહે, પણ તમે આવો ને એટલે એને પોષણ મળી જાય. 1 દિવસ 2 દિવસ 2 કલાક 4 કલાક જેટલો સમય આવો ને એટલો સમય એને પાણી છાંટવાનું કામ આ સત્સંગ કરે છે. એટલે એક જ્ઞાનને દ્રઢ કરે છે, સમજાય? નીકળ બીજા એવા કોઈ સંજોગ નથી કે આ જ્ઞાનને દ્રઢ કરે, સમજે? એ પોતાના પુરુષાર્થે કરીને કરી શકે, પણ સત્સંગમાં સામૂહિક ધોરણે હોય એટલે ઈઝીમાં ઈઝી રીતે આ જ્ઞાન દ્રઢ થતું જાય આપણું, સમજાય ને? એટલે દ્રઢ થતું જાય એટલે પછી દરેક સંજોગોની અંદર આપણને એનો અનુભવ થતો જાય, સમજાય? એટલે આગળ કે સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા. સત નિર્ધારે કેવળ જ્ઞાન જ, પછી કે છે કે ભ્રાંતિ ખ્યાલો ઉડી જતા. એટલે જે ભ્રાંતિ વસ્તુ જે હતી એ બધું શું થાય? સતનો નિર્ધાર થાય એટલે બધી ભ્રાંતિઓ ઉડી જાય. જબરજસ્ત એવું છે. સત્સંગની તો આપણે જેટલી પણ વેલ્યુ કરે ને એટલી ઓછી છે એવું છે, પણ તે વેલ્યુ થતી નથી એવું છે. એકદમ સામાન્ય લઈ જાય છે એવું છે. હા, સામાન્ય. અને ઘણીવાર બુદ્ધિ એવું પણ બતાડે કે ચલો આ ટોપિક છે ને તો કઈ નહીં, ચલો આપણે તો આ સત્સંગ નહીં સાંભળશું, ચાલશે. ઘણીવાર એવું પણ ટોપિક ઉપર પણ બુદ્ધિ આમ ઓલું બતાડે, સારું ખોટું બતાડે. એટલે હંમેશા શું છે કે કોઈ પણ જગ્યાએ એટલે કોઈ પણ જગ્યાએ સારું ખોટું બતાડે ને એટલે આપણે સમજી લેવાનું કે બુદ્ધિનો ભાગ છે, સમજાય ને? એટલે એ બુદ્ધિને આપણે કહેવાનું ભાઈ એ જે હોય મારે તો મારા ઉપયોગમાં રહેવાનું છે. એ બોલે છે એના આધારે હું નથી, હું મારો ઉપયોગને કારણે સત્સંગમાં જઉં છું, સમજાય? એમને સાંભળવા કે એમને કરવા નહીં, પરંતુ હું મારા ઉપયોગને માટે જઉં છું, એમની માટે કે બીજા માટે જતા નથી. એવી અંદર આપણે જ્ઞાનની ગોઠવણી કરીએ ને, સત્સંગ એટલે શું? આપણે પોતાના ઉપયોગમાં રહીએ એની માટે જ છે ને આખું બધું. તો કે હું મારો ઉપયોગ માટે જઉં છું, સમજાય ને? અને સાંભળું છું પણ મારો ઉપયોગ માટે. અને એકની એક વાત હોય તો પણ આપણને શું છે કે કંટાળો આવે છે, મતલબ આપણે બુદ્ધિથી સાંભળે છે. જો જ્ઞાનથી સાંભળે ને તો એકની એક વાત પણ આપણને નવી નવી લાગે, સમજાય ને? એ સત્સંગનો આપણે એ છે કે જયારે એકની એક વાત તમને નવી નવી લાગશે ને ત્યારે સમજવાનું કઈક પ્રગતિ થઈ છે, સમજાય? નહીંતર બધું આખું એ આપણને એમાં રસ હોય તો એ વાતો આપણને સાંભળવી ગમે, પરંતુ એકની એક વાત જયારે નવી નવી લાગે ને તો અંદર સમજવાનું કે ભાઈ અંદર કઈક પ્રગતિ થઈ છે, સમજાય? રોજ નવું નવું લાગે. ત્યારે બુદ્ધિનું સાંભળવાનું જ નહીં, એ ભલે બતાડે બોલે પણ આપણે આપણો ઉપયોગ અને ઉપયોગ માટે જ છે અને એ શાંત પડી જાય પછી એવું છે. એને તમે સામે બતાડો ને પછી શાંત પડી જાય એવું છે. એટલે સમ્યક કરવાનું એવું છે. અને સમ્યક કરીએ ભાઈ જો આમાંથી આટલા લાભ છે એવું છે. ભલે એ તો 15 મિનિટ એકનું એક બોલશે પણ પછી તો હું મારા પોતાના ઉપયોગમાં તો રહી શકું ને કહીએ. એટલે એમ કરતા કરતા એ બતાડો, નફોખોટ બતાડો ને એટલે તરત એ ઓકે કરી નાખે, હા ભાઈ બરોબર છે ચલો, એવું છે. બુદ્ધિને બધા પ્રોફિટ બતાડો ને તો ઓકે કરી નાખે તરત. બરાબર અમીબેન? બરાબર સરસ. ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલાવો તો અમીબેન ફોલો કરજો. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો.
सौवपावक्पणासनो સૌવપાવપણાસનો मंगलाणं च सौवेसिं મંગલાણં ચ સવ્યેસિમ परमं हवै मंगलम्। પરમં હવૈ મંગલમ। ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। જય સચિદાનંદ મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ ઝૂમ ઉપર કાલે સવારના વિધિમાં મળીશું 6:30 વાગે, તો જરૂર પધારજો। જય હસમુખાનંદજી, જય અમીબેન, જય હાર્દિકભાઈ, સચ્ચિદાનંદ। મહાત્માઓ, જય સચ્ચિદાનંદ।